નવસારીથી એક એવી ઘટના પ્રકાશમાં આવી છે ભાજપના નેતાઓનો જાહેરમાં તમાશો, જેમાં યુવા મોરચા પ્રમુખે જાહેર રસ્તા પર બર્થડેની કેક કાપી અને ઉજવણી કરી। ભાવેશ પાટીલને રોડ પર કેક કાપી અને ઉજવણી કરતા આ વિડીયો સામે આવી રહ્યો છે। જાહેર રસ્તા પર આતશબાજી સાથે તેમના દ્વારા પોતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। થોડા જ દિવસો પહેલા પણ આવી જ ઘટના દક્ષિણ ગુજરાતમાંથી સામે આવી ચૂકી હતી અને ત્યારે ફરી એકવાર આવો જ પ્રયાસ, જેમાં આતશબાજી સાથે જાહેર રસ્તા પર બર્થડે પાર્ટીની ઉજવણી કરવામાં આવી છે। જે તસવીરો અત્યારે ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અનેક લોકો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તેમની સાથે રાજન વધુ વિગતો આપશે। રાજન, અત્યારે સવાલ અહીં એ પણ થઈ રહ્યો છે આ તસવીરો ઉપરથી કે ભાજપના નેતાઓ માટે ક્યાંક નિયમો અલગ હોઈ શકે। જી બિલકુલ, લખમાં જે રીતે વિડીયોમાં દેખાઈ રહ્યું છે તે રીતે જાણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કહી શકાય, કારણ કે સુરતમાં આવો એક વિડીયો વાયરલ થયો હતો ને ત્યારબાદ હવે નવસારીમાં ખાસ કરીને એવું કહી શકાય કે જાણે જાહેર રોડ ઉપર તાઇફાઓ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો હોય તેવું આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે। અને ખાસ કરીને ભાજપના જે નેતાઓ છે, આગેવાનો છે, એ જાહેર રસ્તા ઉપર આ રીતે તાઇફાઓ કરી રહ્યા છે। જાહેર રોડ ઉપર નવસારી યુવા મોરચા ભાજપના જે નેતા છે સોનુ ઉર્ફે ભાવેશ પાટીલ, તેમણે રસ્તા ઉપર પહોંચીને ફિલ્મી સ્ટાઇલમાં કારમાં એન્ટ્રી મારી અને કેક કાપી હતી। આ જે સમગ્ર ઉજવણીનો જે માહોલ બન્યો હતો એની અંદર ભાજપના જે સ્થાનિક આગેવાનો છે વિજલપુર વિસ્તારના, એ પણ જોયા હતા અને જે પ્રબુદ્ધ આગેવાનો છે એવા આગેવાનો પણ આ વિડીયોમાં નજરે પડી રહ્યા છે અને આ બધા સાથે મળીને ભાવેશ પાટીલના જન્મોત્સવની જાણે ઉજવણી કરતા હોય એ રીતનો માહોલ આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યો છે। ત્યારે મહત્વનું આપણે જે કહ્યું એ પ્રમાણે કહી શકાય કે શું આ પ્રકારના જે કાયદાઓ જે છે એ ભાજપના જે આગેવાનો છે, સમર્થકો છે કે કાર્યકરો છે તેના માટે અલગ હોય શકે કે કેમ, તેવો એક સવાલ ઉભો કરી રહ્યું છે। જી રાજન, બિલકુલ આભાર આપ જોડાયા તે બદલ। તો ફરી એકવાર એક એવી જ દક્ષિણ ગુજરાતમાંથી ઘટના સામે આવી છે જેને લઈ અને અનેક સવાલો અહીં ઉદ્ભવી રહ્યા છે અને આ તસવીરો જે અત્યારે ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે, જેની અંદર એક ભાજપના નેતા જેવો પોતાની કારમાંથી બહાર એન્ટ્રી લે છે અને ત્યારબાદ જાહેર રસ્તા પર આતશબાજી કરે છે અને ત્યારબાદ બર્થડે કેક કાપી અને બર્થડે સેલિબ્રેશન કરી ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। આ તસવીરો ઉપરથી ક્યાંક એવું લાગી રહ્યું છે કે જાહેર જનતા અને ભાજપના નેતાઓ માટે જે નિયમો છે તે અલગ અલગ છે, કારણ કે જો કોઈ સામાન્ય નાગરિક આ રીતે ઉજવણી કરતું હોય છે ત્યારે પોલીસ તેમના પર કાયદાકીય પગલાં લેતી હોય છે, કાયદેસરની કાર્યવાહી કરતી હોય છે અને બસ ગણતરીની કલાકોમાં તેને ઝડપી લેતી હોય છે અને તેને કાયદાનું ભાન કરાવે છે। ત્યારે આ તસવીરો સામે આવ્યા બાદ હવે ભાજપના જે આ નેતા છે તેના પર કાર્યવાહી થશે કે કેમ, તે પણ મોટો સવાલ। મુકેશ કાનગોડે આગેવાન ભાજપના અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મુકેશભાઈ, આ ઘટના છે તે કેટલી યોગ્ય? જાહેરમાં આતશબાજી સાથે એક ભાજપના નેતા છે, યુવા નેતા, તે આ રીતે ઉજવણી કરે એ કેટલું યોગ્ય? જી મુકેશભાઈ, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, ફરી જોડવાનો પ્રયાસ કરીશું અને જે સવાલો અત્યારે ઉદ્ભવી રહ્યા છે તે સવાલોના જવાબ પણ તેમની પાસેથી મેળવવાનો પ્રયાસ કરીશું, કારણ કે આ ઘટના વારંવાર સામે આવી રહી છે અને આવી જ ઘટના થોડા દિવસો પહેલા પણ બની ચૂકી છે, જેની અંદર પણ ભાજપના એક નેતા દ્વારા આ જ રીતે જાહેર રસ્તાઓ પર બર્થડે કેક કાપી અને બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને જેની અંદર આતશબાજી પણ કરવામાં આવી હતી। અનેક ભાજપના કાર્યકર્તાઓ પણ તેમની સાથે ઉપસ્થિત હતા અને ત્યારબાદ ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે, જેને લઈ અને અનેક સવાલો અત્યારે તંત્ર પર ઉઠી રહ્યા છે। પોલીસની કામગીરી સામે પણ અહીં સવાલો થઈ રહ્યા છે, કારણ કે જાહેર જીવન અને જે સામાન્ય પબ્લિક છે તે જો આ રીતે ઉજવણી કરતી હોય છે તેના પર કાયદાકીય કાર્યવાહી ચોક્કસથી લેવાતી હોય છે।